જેનું હૃદય પારદર્શક બને, ગુરુ એના માર્ગદર્શક બને. જેનું હૃદય પારદર્શક નથી બનતું, જીવનમાં ક્યારેય ગુરુ એના માર્ગદર્શક બની શકતા નથી. આવા પારદર્શક હૃદયને ધરનારા વડીલ ગુરુ ભ્રાતા ગુરુવત પૂજ્ય पूज्यपाद राजेश सुरेश्वर महाराज बहुत छोटा था, बचपन था, तभी से उनके करीब रहने का मौका मिला था. मारा दीक्षाना कदाच 6-8 महीना पहला ज पूज्यपाद गच्छाधिपति श्रीनी दीक्षा थई थी અને તરત હું આવ્યો. બચપણમાં જોયું હતું, સંસારીપણામાં પણ એમની મસ્તીમાં મસ્ત હોય. વસ્તીમાં હોવા છતાં આપણને એમ લાગે કે એમની અલગ મસ્તી છે, જે આ વસ્તીથી કદાચ પર છે. જે સાધના, જે ધ્યાન અને જે અભ્યાસ અદ્ભુત કક્ષાનો એમણે કર્યો. પછી તો દીક્ષા થઈ મારી. એમની એકદમ પાસે રહેવાનું થયું. એમનું અધ્યયન, એમની પ્રતિભા, એમની પુણ્યાઈ, એમનું વિઝન અલૌકિક હતું. અલૌકિક એમનું વિઝન હતું. શાસ્ત્રોના કોઈ પણ પ્રશ્નો મને યાદ છે, એના પ્રત્યુત્તર એમની પાસે ન હોય એવું કદાચ ક્યારેય બન્યું નથી. ગમે તેવા જટિલ પ્રશ્નો હોય, કઠિન પ્રશ્નો હોય, ગમે તેવી ગૂંચ હોય, પણ એમની હતોટી એવી હતી, એમની કોઠાસૂઝ એવી હતી કે ચપટી ભરની અંદર એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન, એનું સમાધાન, અને તે પણ પાછું શાસ્ત્રીય, એ આપી શકતા હતા. ગુરુદેવની અનર્ગલ કૃપા એમની પર ચારે હાથે વરસતી હતી. એમનું સમર્પણ પણ એવું હતું. મેં જોયું છે, એક દિવસ મારા ગુરુદેવ સહેજ નારાજ થયા અને એમને લાગ્યું કે ગુરુદેવ આજે સહેજ ખોડામાં માથું મૂકી અને ધુસકે ધુસકે રડીને કહ્યું, ગુરુદેવ કઈ ભૂલ થઈ, બીજી વાર નહીં થાય. અજાણતા થયેલી ભૂલ હોય તો મને જણાવો, બીજી વાર ભૂલ નહીં થાય. અને પછી જે ગુરુનો વરદ હસ્ત ફરે ને શિષ્યના માથા પર, એ વરદાન હોય છે. જે શિષ્ય ગુરુને સમર્પિત થાય છે, ગુરુની શક્તિ સ્વયં એને અર્પિત થાય છે. શિષ્ય સમર્પિત થવાની જરૂર છે. અર્પિત તો ગુરુ કરવા બેઠા જ છે. सूरज तो आसमान में आया ही है, नजर अपनी खुलनी चाहिए. सूरजना प्रकाश માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. अपनी निगाहें खोल दो, सूरज का प्रकाश चारों ओर बिखरा है, तुम्हें भी मिलेगा. આ ગુરુની અપાર કરુણા હોય છે. આપણી પાત્રતા હોય છે ને, તો ગુરુ અનરાધાર આપણી પર વરસતા જ હોય છે. પણ આપણું પાત્ર જો ઊંધું હોય તો એ બધું નીચે ઢળી જાય છે. બાકી જો આપણું પાત્ર જો સીધું હોય તો એ કૃપા અવશ્ય આપણને છલકાવે ને છલકાવે. અનર્ગલ અને અદ્ભુત કૃપા રાજેશ્વરી મહારાજે, મારા વડીલ ગુરુભાઈએ, મારા ગુરુદેવની મેળવી હતી. એમના જીવનના ઘણા બધા પ્રસંગો છે. આજે એમનું નામ લઉં, વાણી સ્થગિત બની જાય છે. જિંદગીના કેટલા બધા વર્ષો ગુરુદેવ હતા ત્યાં સુધી, જિંદગીના 5, 25, 30, 27 વર્ષ, બરાબર છે ને, લગભગ એમની સાથે એક ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે અમે હતા. વિચારોની આપણે નિખાલસપણે કરી શકીએ એવી એમની ઉદારતા હતી. ઘણા મોટા હોય છે જેની પાસે આપણે જઈ નથી શકતા. એને જોઈ શકીએ જરૂર, પણ કેટલાક મહાન હોય છે જેને જોઈ પણ શકીએ અને એની પાસે જઈ પણ શકીએ. આ મોટા કરતા મહાન વ્યક્તિત્વને ધરનારા હતા, જેની પાસે સહજ રીતે આપણે જઈ શકતા હતા. બધાને ન મળે એ મોટો હોય, પણ બધાને મળે ને એ મહાન હોય. જીવનની અંદર આવું વ્યક્તિત્વ અમારા ગુરુભાઈ, વડીલ ગુરુભાઈ, મારા ગુરુવત પૂજ્ય રાજેશ્વરી મહારાજનું. વધુ ન કહેતા, અમે બનારસ ગયા હતા. લલિતજી એમ બનારસ ગયા છે.
वहां पे विश्वविद्यालय के अंदर सारे संस्कृत के पंडित गुरुदेव के पास आए और कहा एक बार पगले कीजिए। गुरुदेव वहां पधारे और वे लोग ने विनती की कि हमें गिरवाण भाषा के अंदर कुछ प्रवचन सुना। અને એ વખતે પૂજ્ય ગુરુદેવ વિક્રમ સુરેશ્વરજી મહારાજે રાજેશ્વરીશ્વરજીમાં રાજા ગુરુદેવે એમને સહજ રીતે રાજા કહી દીધું હતું. આ ગુરુમુખના શબ્દો હતા. સહજ રીતે નીકળેલા રાજા અને ખરેખર એ સામ્રાજ્ય ભોગવીને ગયા, કારણ કે ગુરુના શબ્દો હતા રાજા. અને ગુરુ જે બોલે ને એને જે તોલે ને એ પોતાના નસીબ ખોલી ન શકે, એ ધ્યાન રાખજો. જે ગુરુ બોલે એનો સ્વીકાર કરો, સ્વીકાર કરો. આ રાજા શબ્દની અંદર ગુરુદેવે શું ભાક્યું હશે ખબર નહીં, કે સમગ્ર સમુદાયની અંદર એમનું વ્યક્તિત્વ, એમનું અસ્તિત્વ એક પ્રાણવાન ઉર્જાવાન બની રહ્યું હતું. બનારસ વિશ્વવિદ્યાલયની અંદર જ્યારે ગુરુદેવે કોઈ રાજા બોલ, અને આટલા બધા પંડિતો, ભારતીય સંસ્કૃતિના શિખર જેવા પંડિતો, ધુરંધર પંડિતો, એ બનારસની અંદર સભા પંડિતોની કાશી વિશ્વવિદ્યાલય પ્રાય. અને એ વખતે રાજેશ્વરીશ્વરજી મહારાજ જે ધારાબદ્ધ સંસ્કૃત બોલ્યા, પંડિતો आंख मीचवानु भूली गया. एक जैन साधु इतनी सुंदर तरीके से और इतनी शुद्ध और धाराबद्ध गिरवाण गिरा में कैसे बोल सकते हैं? मान्यता हो कोई नहीं, मान्यता हो जैन साधु प्रत्ये कोकने एलर्जी पण होय छे. अने ए वखते एमणे जे अद्भुत धारा वहावी, अद्भुत धारा, पंडितों उभा थी गया. आज तक संस्कृत में इतना धाराबद्ध और बिल्कुल 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 नीति नियम के अनुसार अगर प्रवचन सुना हो तो हमारी लाइफ के अंदर हमने पहली बार सुना. ત્યાર પછી તો એ પંડિતોનો આવા જવાનું અદ્ભુત રહ્યું. મારો કહેવાનો મતલબ એ છે, એટલી એમની ઉત્કૃષ્ટ પ્રતિભા હતી કે કાશી વિશ્વવિદ્યાલયના પંડિતો પણ એકવાર મસ્તક ઝુકાવી ગયા. પાલિતાણાની અંદર બહુ મોટી સભા હતી. બુદ્ધિસ્ટ બૌદ્ધ ધર્મના પ્રમુખ ગુરુ દલાઈ લામા એ પણ એ સભામાં હતા. બહુ મોટી સભા. અને એ વખતે એમણે પ્રવચન કર્યું, બીજાએ કર્યું. રાજેશ્વરીશ્વરજી મહારાજે વિનંતી કરી કે આપ પ્રકાશો. અને એ વખતે રાજેશ્વરીશ્વરજી મહારાજે ગુજરાતી હિન્દીને છોડીને જે ધારાબદ્ધ પ્રભાવ આવ્યો ઇંગ્લિશ ભાષાની અંદર, બોલતા ગયા બોલતા ગયા બોલતા ગયા. દલાઈ લામા ખુરશી પરથી ઊંચા નીચા થઈ ગયા. એક જૈન સાધુ, અને જ્યાં એમનું પ્રવચન પૂરું થયું, સભા તો મુગ્ધ હતી જ, પણ એના કરતાં પણ વધારે પ્રભાવિત દલાઈ લામા હતા. એ ઊભા થઈને આવ્યા. मेरी जिंदगी में पहली बार इतना सुंदर और इतना प्रभावित अंग्रेजी में किसी का सुना हो, और वो भी एक जैन साधु के मुख से, तो शायद जिंदगी में पहली बार सुना है. बहुत 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 धन्यवाद. અને એ વખતે દલાઈ લામાએ એમને આમંત્રણ આપ્યું. મારો કહેવાનો મતલબ એ છે, દરેક ક્ષેત્રની અંદર એમની પ્રતિભા હતી, એમની પુણ્યાઈ હતી. ગુરુદેવે જેટલા જેટલા કાર્યો કર્યા, એ પછી 6 મહિનાના સંઘ હોય કે 6.5 મહિનાના કલકત્તાથી પાલિતાણાના સંઘ હોય કે હૈદરાબાદ સિકંદરાબાદથી સમય શિખરના સંઘ હોય, કે જેટલા બી તીર્થોદ્ધાર થયા, એ બધાની અંદર પ્રાણવાન જો કોઈ હોય ને, પડદાની પાછળ, ગુરુની પાછળ જો કોઈ શક્તિ સ્વરૂપે હોય ને, તો હતા મારા ગુરુભાઈ રાજેશ્વરીશ્વરજી મહારાજા. ભરૂચનો તીર્થોદ્ધાર ગુરુદેવની પ્રેરણા, પણ એની પાછળ પીઠબળ રાજેશ્વરી મહારાજ. વસગ્રમ તીર્થોદ્ધાર, બનારસ તીર્થોદ્ધાર, પ્રેરણા તીર્થ, સ્કુલપાકજી તીર્થ, એવા કેટલા બધા તીર્થો, વણછરા તીર્થ, એવા હજુ ઘણા એટલા ગણી શકાય એટલા, કેટલા બધા પ્રાચીન તીર્થોનો જે કોઈ નહોતું કરી શકતું એ કરી શકે. એમની પાસે વિઝન હતું, એમની પાસે લોકોને લઈને ચાલવાની એક આવડત હતી, અને કોઈ અદ્ભુત શક્તિ, ગુરુ કૃપા એમની અંદર અવતરેલી, કે જેના કારણે એ જે કાર્ય હાથમાં લે એ કાર્યમાં એમને અવશ્ય સફળતા અને જસ મળતો મળતો ને મળતો જતો.
એમનું આંતરિક જીવન ખૂબ ભવ્ય હતું. ખાવા પીવાની બાબતમાં અમને કોઈ પરવા નહોતી. કપડાની બાબતમાં સાવ સાદા સિમ્પલ. એ બેઠા હોય અને જેને ખબર હોય કે આ રાજેશ્વરીશ્વરજી મહારાજ છે, બાકી શાંતિથી ખૂણામાં બેઠા હોય અને પોતાના અધ્યયનની અંદર, પોતાના વાંચનની અંદર સતત એ મસ્ત હોય. એમનું વાત્સલ્ય, એમની દાક્ષિણ્યતા, એમનો શાસ્ત્રબોધ. મેં એમને 2 વર્ષ પહેલાં કહ્યું, 4 વર્ષ પહેલાં કહ્યું, આપ ચોમાસું સાથે આવી જાઓ. એક ચોમાસું અમે આપની સાથે કરીએ. વડાલીમાં તૈયારી થઈ, આવું. કોરોના અટકી ગયા. પછી નક્કી કર્યું કે સાહેબ ફરી એકવાર આપણે ચોમાસું સાથે કરીએ. નક્કી થતાં વાત પાક્કે પાયે આવી, પાછી અટકી ગઈ. છેલ્લે ગિરધરનગરમાં એમનું અંકલેશ્વરનું ચોમાસું કેન્સલ કરાવી અને અમદાવાદ નક્કી કર્યું. મેં કહ્યું આપની નિશ્રામાં જ ગિરધરનગર ચોમાસું કરવું છે. એમની બહુ ઈચ્છા હતી. પણ કેટલાક સંઘોના એવા પ્રશ્નો હતા કે જેના કારણે એ સોલા રહ્યા. મેં કંઈ વાંધો નહીં, સોલા પાસે આવીશું તો વારંવાર હું આપના દર્શન માટે આવી શકીશ. છેલ્લે જ્યારે નીકળ્યા ને, શંખેશ્વરથી 4 દિવસની અંદર એમના વંદન માટે અમે રોજના 30-35 કિલોમીટર ચાલી અને અમદાવાદ પહોંચ્યા. ખાલી માત્ર 5 દિવસમાં. પાંચમે દિવસે શંખેશ્વરથી અમદાવાદ 30 કિલોમીટર, 40 કિલોમીટર સવાર ડે નાઇટ ચાલતા રહ્યા અને સવારથી સાંજ સુધી અમારા વિહાર યાત્રા અખંડ રહી. અને એમની પાસે ગયા અને એ વખતે એમની આંખમાં જે આંસુ હતા, એમનું જે વાત્સલ્ય હતું. મને કે વ્યાખ્યાન કશું નહીં, મારે 2 દિવસ માત્ર આપની સાથે માણવા છે. રહ્યા 2 દિવસ. મેં કહું સાહેબ ફરી પાછો આવું. પ્રતિષ્ઠાથી ગયા અને એ વખતે ત્યાં આવેલા ગુરુ ભક્તોએ નક્કી કર્યું, એક ચોમાસું હવે પછી, ભલે આ વખતે મુંબઈ જાઓ પણ એક ચોમાસું હવે પછીનું બંને ગુરુ ભગવંતોનું ભેગું થાય એવી અમારી વિનંતી છે. અને ટોટલ લાભ એ મારો જ રહેશે. અને ત્યાં જે બોલાવી એ સપના હતા. સપના જ રહ્યા. મુંબઈ આવ્યો અને સાહેબ આ સંસારમાંથી પોતાની યાત્રાને સિમંદર સ્વામી સુધી લઈ જવા માટે સિદ્ધશિલા તરફ એ પ્રયાણ કરી ગયા. અંતરની ઈચ્છા અંતરમાં રહી ગઈ કે એક ચોમાસું, કદાચ આ પછીનું ચોમાસું ભેગું પણ થઈ શકત, પણ એ બધું રહ્યું. હું એટલું જ કહું, આ ગચ્છાધિપતિ પદ આપની આજ્ઞા, આપની ઈચ્છા બધું બરાબર છે, પણ મારે આપની જરૂર હતી. હજુ જિંદગીના 10-15 વર્ષો એવી ઈચ્છા હતી કે આપનું સાનિધ્ય અમને મળે અને સાથે રહીએ. પણ આપ પદ આપીને ચાલ્યા ગયા. અમારે પદની જરૂર નહોતી, આપના પદ કમલની જરૂર હતી. અમારા પુણ્ય કાચા પડ્યા. હકીકતમાં અમારા પુણ્ય કાચા પડ્યા કે આપ આ સંસારમાંથી અમે પાછા આપની પાસે આવીએ એ પહેલાં ચાલ્યા ગયા. આપ જ્યાં પણ હો ત્યાં આપને મારા વંદન. ભલે આપ દૂર ગયા, પણ હું માનું છું દૂર છતાં આપ હજરા હજૂર છો. કારણ કે આપણો સંબંધ એવો હતો, આપનો સ્નેહ એવો હતો. જીવનના ઘણા બધા પ્રસંગોમાં એ દસ્તાવેજ રૂપે આજે પણ યાદ છે. આપ જ્યાં હો ત્યાં મારી વંદના. આજે પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સુરીશ્વરજી મહારાજ, મારી આત્મકમલ લબ્ધી ગુરુ પરંપરા, મારા અસીમ ઉપકારી ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજના ચરણોમાં ભાવભર્યા વંદન. મુહૂર્ત ભલે થાય, પણ આ બધી જવાબદારીઓ એ આપે જ વહેવાની છે. રાજેશ્વરીશ્વરજી મહારાજ સાહેબ પણ, ગુરુદેવ વિક્રમ સુરીશ્વરજી મહારાજને પણ કહું, આજે મારા બા મહારાજને પણ યાદ કરી લઉં. કદાચ આજે હોત તો એનો આનંદ અસીમ હોત. એ ઉપકારી જન્મદાતા
પૂજ્યપાદ બા મહારાજ વિનીતમલા શ્રીજી મહારાજના ચરણોમાં ભાવભર્યા વંદન કરું. જ્યાં હો ત્યાંથી આ ગુરુ પરંપરાની સાથે બા મહારાજ તમે પણ કૃપા વરસાવજો. આજે બેન મહારાજનો હરખ પણ એમના ચહેરા પર દેખાય છે. તો બા મહારાજ હોત તો એમનો આનંદ કેટલો હોત. બસ છેલ્લે વધુ ન કહેતા પૂજ્યપાદ રાજેશ્વરી સ્વજી મહારાજ સાહેબના વડીલ ગુરુ ભ્રાતા ગચ્છાધિપતિ સધ્યય ગુરુવત પૂજ્ય આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આપ જ્યાં હો ત્યાંથી આપની કૃપા વરસાવજો. આપની જગ્યાએ બેસાડો છો તો એ જગ્યાને આપ દીપાવો એવી વિનંતી સાથે